બાળકોને છઠ્ઠીનો રિવાજ હોય આપણે ત્યાં, તો બધા આંખમાં મેશ ને એવું કરતા હોય, કાજલ આપણે કહીએ, તો ઇટ ઇઝ બેટર કે અવોઇડ કરવું જોઈએ. જો તમારે માનતા હોય તો ખાલી ટીકો કરે. બ્રેસ્ટ ફીડિંગ, શોર્ટમાં કહું તો બ્રેસ્ટ ફીડિંગ ઇઝ બેસ્ટ મિલ્ક. એનો કોઈ ઓપ્શન જ નથી આખા વર્લ્ડમાં. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડ અપ ટુ 6 મંથ. 6 મહિના સુધી બાળકને ધાવણ સિવાય કશું નહીં. અને 6 મહિના પછી આપણે જે સ્ટાર્ટ કરીએ એને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કહેવાય. એ ધાવણ એને 2 વર્ષ સુધી ચાલુ રાખવાનું છે, પણ 6 મહિના પછી ઓછું કરતું જવાનું છે અને બીજું ખવડાવવાનું ચાલુ કરવાનું છે. ઘણી બધી મધર્સ એવી હોય છે કે જે બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવી શકતી, રાઈટ? એના બદલે શું કરી શકાય? મેઇન વસ્તુ ગાય, ભેંસ, બકરીનું દૂધ આપવાનું નથી. સાયન્ટિફિક રીઝન એ છે કે ગાયના દૂધની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ છે, સોડિયમ, પોટેશિયમ, એ વધારે હોય છે. અને જે આપણા બેબી છે એની કિડની એટલી મેચ્યોર નથી કે ઇલેક્ટ્રોલાઇટ એને હેન્ડલ કરી શકે. સર, કોઈ બાળક એવું હોય કે જે બોલતા જો બહુ લેટ શીખે કે પછી ચાલતા બહુ લેટ શીખે, તો શું એ બહુ મોટો ઇશ્યુ હોય શકે? યસ, એક તો બાળક બર્થ વખતે રડવું જોઈએ. રડવું એટલા માટે જોઈએ કે જો બાળક રડશે તો બ્રીધિંગ વાટે એર અંદર જશે લંગમાં અને રેસ્પિરેશન ચાલુ થશે, બરાબર? જે બાળક રડ્યું નથી, એનું રેસ્પિરેશન એટલું ફૂલ્લી મેચ્યોર નથી થયું, તો બ્રેઇનની અંદર ઓક્સિજન નથી પહોંચ્યું, તો બ્રેઇન અફેક્ટ થયું. એને કહેવાય હાઇપોક્સિયા, ઇસ્કેમિક એન્સેફેલોપેથી થઈ. તો એ બાળકને ચાન્સ છે મોટા થઈને સેરેબ્રલ પાલ્સી થાય. બ્રેઇન એવી વસ્તુ છે કે જે ભાગ અફેક્ટ થઈ ગયો એ પછી આપણે સુધારી નથી શકવાના. KMC, કાંગારૂ મધર કેર. કાંગારૂ જે આપણું જે એનિમલ છે એના બચ્ચાને કઈ રીતે અહીંયા રાખતું હોય છે, સેમ રીતે આપણે આ રાખવાનું છે. એનો શું બેનિફિટ છે કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય, મમ્મીનો અને બાળકનો. અત્યારે KMCના એટલા બધા રિસર્ચ થયા છે, મધર અને બંને સાથે રહે, આ રીતે ટચ થાય, જે એમનો ઇમોશનલ બોન્ડિંગ છે એ વધતું હોય છે. મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, તમે પીડિયાટ્રિશિયન છો. એક પીડિયાટ્રિશિયનની ટ્રીટમેન્ટની જે એજ ગ્રુપ હોય છે એમાં કઈ ઉંમર સુધીના બાળકો આવે? ફર્સ્ટ ઓફ ઓલ, પીડિયાટ્રિક્સ એટલે પીડિયા વત્તા ટ્રિક્સ શબ્દ આખો છે. મતલબ પીડિયાટ્રિક્સ એટલે ગ્રોઈંગ જે ચાઇલ્ડ છે અપ ટુ 18 યર્સ, 0 days to 18 યર્સ, એ પીડિયાટ્રિકમાં આવે છે. એટલે પ્રાઇવેટ સેક્ટર બધા 18 વર્ષ સુધીના બાળકોને ટ્રીટ કરતા હોય છે, પણ ડ્યુ ટુ લોડના લીધે અમુક જગ્યાએ 12 વર્ષ અને અમુક જગ્યાએ 16 વર્ષ સુધી ગવર્મેન્ટ હોસ્પિટલોમાં ટ્રીટ થતા હોય છે, અકોર્ડિંગ ટુ પોલિસી ઓફ હોસ્પિટલ. બાકી પીડિયાટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂબોર્ન, પીડિયાટ્રિક્સ પ્લસ એડોલેસન્ટ. જે 10 to 18 યર્સ સુધીના છે એ બધા એડોલેસન્ટ હેલ્થ, એના ઇસ્યુ થોડા અલગ છે. ન્યૂબોર્નના ઇસ્યુ અલગ છે, અને જે મિડલ એજ છે પીડિયાટ્રિક્સ, એના ઇસ્યુ અલગ છે. જે રીતે ફેમિલી મેડિસિનમાં બી એવું છે કે જે જીડિયાટ્રિક એક નવી બ્રાન્ચ આવી છે કે જે ઘરડામાં બા લોકો છે, દાદા લોકો છે, એમના ઇસ્યુ અલગ છે, એમના પ્રોબ્લેમ અલગ છે. એ અરાઉન્ડ 50-60, જે આપણે સિનિયર સિટીઝનમાં કહીએ છીએ, એમની એક બ્રાન્ચ અત્યારે નવી ડેવલપિંગ છે, જીડિયાટ્રિક ફેમિલી. જીડિયાટ્રિક ફેમિલીનું જે યસ મેડિસિન એમનું. એ રીતે પીડિયાટ્રિકમાં જ એવું છે કે ન્યૂબોર્ન જે 0 to 1 month, એ 0 to 1 month ન્યૂબોર્ન કહેવાય. પછી પીડિયાટ્રિક છે ને 10 to 18 યર્સ, બરાબર, એ છે આપણું એડોલેસન્ટ. એટલે અપ ટુ 18 યર્સ ઇઝ પીડિયાટ્રિક, પણ ડ્યુ ટુ વર્કલોડ વી ડિવાઇડ ઇન્ટુ 3 ગટ. બાય લો 18 યર્સ સુધી આવે. યસ, 18 યર્સ ઇઝ મેં સર આ વસ્તુ છે ને આ ક્રાઇટેરિયા ગૂગલ ઉપર સર્ચ કર્યો તો એમાં એવું આવ્યું હતું કે કોઈ પીડિયાટ્રિશિયન છે ને 21 યર્સ સુધી પણ ટ્રીટ કરી શકે યસ જો મેન્ટલ હેલ્થનો કોઈ ઇશ્યુ હોય. યસ, ઇવન જે સુપર સ્પેશિયાલિટી છે એ પીડિયાટ્રિક, ધારો કે એન્ડોક્રાઇન છે, એ લોકો એડલ્ટ પેશન્ટ બી ટ્રીટ કરતા હોય છે. ઓકે. હા કે, અને ઇવન પીડિયાટ્રિક્સ તમે કર્યું, MD પીડિયાટ્રિક્સ, તો તમે જે DM કરો એ DM બ્રાન્ચ એડલ્ટમાં તમે કરી શકો છો. ઓકે. એટલે ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ કોન્ફિડન્સ ઓફ કોન્ફિડન્સ ઓફ ડોક્ટર. એન્ડ અમુક વાર કેવું છે કે રેપો એટલો બધો પેશન્ટ અને એના ડોક્ટર વચ્ચે બની જતો હોય છે કે અપ ટુ સર્ટેન એજ, બટ ઓફિશિયલી 0 to 18 યર્સ. ઓકે. સર, તમારી પાસે ઘણા બધા અલગ અલગ પ્રકારના પેશન્ટ્સ આવતા છે, રાઈટ? અને એવા પેરેન્ટ્સ હશે જે ફર્સ્ટ ટાઈમ પેરેન્ટ બન્યા હોય એના જોડે ઘણી બધી એવી માહિતી હશે જે સાચી હશે કાં તો ખોટી હશે, જેમના રિલેટિવ્સ થ્રુ એમના પાસે પાસ ઓન થઈ હશે, રાઈટ. તો એવા કયા બેઝિક મિથ્સ છે કે જે તમે આ પ્લેટફોર્મ પર ક્લિયર કરવા માંગશો કે જે અને જે બહુ હાર્મફુલ હોઈ શકે? મતલબ કારણ કે ખાવાના રિલેટેડ મેં ઘણા બધા મિથ્સ સાંભળ્યા છે કે આ ખવડાવાય, આ ના ખવડાવાય, બરાબર? પછી એક્સરસાઇઝ ને ઘણી બધી બાબતો છે, બરાબર? તો એ કયા મિથ્સ છે? ફર્સ્ટ ઓફ આપણે ન્યૂબોર્નથી ચાલુ કરીએ કે બાળક જન્મે પછી આપણે ત્યાં એક પ્રીલેક્ટલ ફીડ, એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો ગળથુથી, આપણે બધા એવું માનતા હોય કે જે પહેલું
જે વસ્તુ ખવડાવે એના જેવું થાય. એક પરંપરા કહો કે મિથ કહો એવું છે. પ્રીલેક્ટલ ફીડ કહેવાય. એમાં આપણે ખાંડનું પાણી, ગોળનું પાણી, મધ આ બધું આપતા હોઈએ છીએ. બરાબર? પણ આ વસ્તુ ના આપવી જોઈએ. એનો સાયન્ટિફિક રીઝન એ છે, બરાબર? એને પ્રીલેક્ટલ ફીડ કહેવાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ખાંડનું પાણી કે ગોળનું પાણી આપીશું, સુગર આવશે. તો પછી ફ્યુચરમાં જ્યારે બાળકને બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરીશું આવનારા દિવસોમાં, ત્યારે એમાં બ્રેસ્ટ ફીડિંગમાં ઇસ્યુ આવતા હોય છે, પ્રીલેક્ટલ ફીડ આપી હોય તો. બીજી વસ્તુ મધ ચટાડીએ. મધની અંદર શું હોય છે? મધ મતલબ હની. હનીની અંદર શું હોય છે? ક્લોસ્ટ્રીડિયમ નામના બેક્ટેરિયા હોય. એના લીધે શું છે? બોટ્યુલિઝમ નામનું ટોક્સિન એમાં રહેલું, તો એ થવાના ચાન્સીસ વધારે છે જો હની અનહાઇજેનિક હશે તો. એટલે આપણે અવોઇડ કરવાનું કે બાળકને જન્મ્યા પછી તરત ફીડિંગ ચાલુ કરવાનું. એઝ સુન એઝ પોસિબલ. ઇવન LSCS હોય કે નોર્મલ ડિલિવરી હોય, કોઈ બી, તો ફીડિંગ એક સ્ટાર્ટ કરવું જોઈએ. બીજી વસ્તુ ફીડિંગ રિલેટેડ ઇસ્યુ એ હોય છે કે બાળકને જ્યારે ડિલિવરી થાય પછી જે ફર્સ્ટ ફીડિંગ આવતું હોય એને કોલેસ્ટ્રમ કહેવાય. એ એકદમ પાણી જેવું હોય એવું હોય. તો ઘણાને એવું હોય કે આ ફીડિંગ બાળક માટે નથી, પણ એ એક મિથ છે. કારણ કે એ એટલું બધું રીચ હોય છે, એની અંદર એટલા બધા ઇમ્યુનોગ્લોબિન્સ હોય છે, એટલું બધું જે રોગપ્રતિકારક શક્તિને વધારે એ બધી વસ્તુઓની અંદર એટલા બધા પોષક દ્રવ્યો હોય છે કે એ તો આપવું જ જોઈએ. ફર્સ્ટ વેક્સિનેશન ઓફ ચાઇલ્ડ ઇઝ કોલેસ્ટ્રમ. એટલે એ ફેંકી ના દેવું જોઈએ. ઘણા ફેમિલીઝમાં કે જેને ખ્યાલ નથી એવું કરતા હોય છે કે કોલેસ્ટ્રમ ફેંકી દે, પહેલાં 2-3 દિવસ દૂધ ના આપે. એ રહ્યું જે મધરનું જે આવે છે નેચરલ, પણ એ કોલેસ્ટ્રમ મસ્ટ છે. બીજી વસ્તુ શું હોય છે કે બાળકોને છઠ્ઠીનો રિવાજ હોય આપણે ત્યાં, બરાબર? છઠ્ઠા દિવસે તો બધા આંખમાં મેશ ને એવું કરતા હોય, કાજલ આપણે કહીએ, બરાબર? એની અંદર શું છે કે એક તો આપણા હાથ જે ગંદા હોય, ઘણીવાર શું હેન્ડ વોશ નથી થતા, તો આંખમાં ઇન્ફેક્શનના ચાન્સ હોય. બીજી વસ્તુ કાજલ છે, લેડ હોય એની અંદર, લેડ એટલે લેડ પોઈઝનિંગના ચાન્સ. તો ઇટ ઇઝ બેટર કે અવોઇડ કરવું જોઈએ. જો તમારે માનતા હોય તો ખાલી ટીકો કરાય, કાળો ટીકો કરી શકો તમે, બરાબર? બીજી વસ્તુ છે, અહીંયા અમ્બિલિકલ કોર્ડ હોય જે ડ્યુટીનો ભાગ કહીએ, એ મોસ્ટલી શું હોય કે 7 થી 10 દિવસે એની જાતે ખરી જતો હોય છે. હવે ઘણી જગ્યાએ એવું છે કે ત્યાં કાવડંક મતલબ છાણ લગાવતા હોય, માટી લગાવતા હોય, આવી બધી પ્રથાઓ ચાલતી હોય છે, બરાબર? તો એમાં શું થાય છે? સાયન્ટિફિક રીઝન કે માટીની અંદર ક્લોસ્ટ્રીડિયમ ટીટેનીના સ્પોર્સ હોય છે, બેક્ટેરિયા. એનાથી ટીટેનસ થવાના ચાન્સ છે. તો બને એટલું એ જે આપણો કોર્ડ છે એને ક્લીન અને ડ્રાય રાખવો જોઈએ, બરાબર? જેથી આ બધા ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકાય. અમુક જગ્યાએ ઇયર્સની અંદર ઓઇલ નાખતા હોય છે, એ બી એક ના નાખવું જોઈએ, જે ખોટી પરંપરા છે. પછી મેં એવા પેશન્ટ હાલની તારીખમાં જોયા છે, જ્યારે હું પેરીફરીમાં હતો જામનગર, કે ન્યુમોનિયા થાય પેશન્ટને, તો જે અહીંયા છાતીના ભાગ હોય ત્યાં ડામ આપેલા. રીતસરના મેં જોયા છે, ડામ આપેલો. એવું માને છે લોકો હજુ બી કે ડામ આપવાથી સારું થશે, જેનું કોઈ સાયન્ટિફિક રીઝન જ નથી. ન્યુમોનિયા બેક્ટેરિયા, વાયરસ કે ફંગાઈથી થયો હોય છે, એને ડામ આપવાનું કોઈ રિલેશન. આવો બી હાલની તારીખમાં પેરીફરીમાં જોવા મળે છે કે ન્યુમોનિયામાં એ લોકો એના ડામ આપે ત્યાં. બીજી વસ્તુ, આપણે ત્યાં કેવું છે, ડાયરિયા કે એવું કંઈ થયું હોય તો આપણે ખાવાનું બંધ કરી દઈએ. એકચ્યુઅલી જ્યારે સીક હોય ત્યારે વધારે ફ્લુઇડ ને એ બધીની જરૂર હોય. એટલે ડાયરિયા થયા હોય તો પાણીને એવું વધારે લેવાનું, એવું નહીં કે બંધ કરવાનું. બીજી વસ્તુ, કમળામાં બી આવું જોવા મળે છે. જે ન્યુનેટલ જોન્ડિસ કે પછીના એજમાં જે હિપેટાઇટિસ એ થાય છે, તો આપણે ત્યાં કમળો મંત્રાવા જાય કે પેલો બીડીનું આ બધું માપતા હોય, બરાબર? કમળોમાં મંત્રાવા જાય. એ વસ્તુ બી કોઈ સાયન્ટિફિક એનો લો નથી, બરાબર? એટલે ઇટ ઇઝ બેટર કે તમે એ બધું કરો ના કરો, પણ ડૉક્ટર સાથે તો જાઓ જ. એટલે ઘણી બધી મિથ છે પીડિયાટ્રિકમાં. અમે તમને મોટાભાગની જે વાત કરી કે આવી બધી મિથ મેં જોયેલી છે, એ તમારી સાથે શેર કરી. રાઈટ. સર, તમે બ્રેસ્ટ ફીડિંગની વાત કરી. યસ. બાળકને કઈ ઉંમર સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ, એનું શું કરે? અચ્છા, બ્રેસ્ટ ફીડિંગ એ એવી વસ્તુ છે ને, શોર્ટમાં કહું તો બ્રેસ્ટ ફીડિંગ ઇઝ બેસ્ટ મિલ્ક. એનો કોઈ ઓપ્શન જ નથી આખા વર્લ્ડમાં, બરાબર ને? અને બ્રેસ્ટ ફીડિંગ છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડ અપ ટુ 6 મંથ. 6 મહિના સુધી બાળકને ધાવણ સિવાય કશું નહીં, ઇવન નોટ વોટર, બરાબર ને? અને 6 મહિના પછી આપણે જે સ્ટાર્ટ કરીએ એને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કહેવાય. એ ધાવણ એને 2 વર્ષ સુધી ચાલુ રાખવાનું છે, પણ 6 મહિના પછી ઓછું કરતું જવાનું છે અને બીજું ખવડાવવાનું ચાલુ કરવાનું છે. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડ એટલે પાણી બી નહીં, શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય. કારણ કે ધાવણ જે આપણો બ્રેસ્ટ મિલ્ક છે એ કન્ટેન્ટ 80% અપ ટુ 80% વોટર કન્ટેન્ટ કરતું હોય છે. એટલે એને બીજી કોઈ જરૂર જ નથી, સિવાય કે તમે વિટામિન ડી અને કે આપો. કે આપણે બર્થ વખતે દરેક બાળકને આપતા હોય છે. વિટામિન કે બાળકને ઇન્જેક્શન રૂપે આપતા હોય છે, ઇન્જેક્શનમાં. અને વિટામિન ડી છે એ આપણે ડ્રોપ્સ રૂપે અપ ટુ 1 યર સુધી આપતા. આ 2 વિટામિન બ્રેસ્ટ મિલ્કમાં નથી. એટલે આપણે બ્રેસ્ટ મિલ્ક અપ ટુ 6 મંથ સુધી આપવાનું, અને પછી આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કે એ સ્ટાર્ટ કરવાનું હોય આફ્ટર 6 મંથ. પણ 6 મહિના સુધી પાણી બી, ઘણા પેશન્ટ આવતા હોય, એમના પેરેન્ટ્સ આવતા હોય કે આટલી ગરમી છે, પાણી આપીએ, તો આપણે નથી આપવાનું, કારણ કે ધાવણની અંદર પાણી આવી જાય છે. એટલે ધીસ ઇઝ અકોર્ડિંગ ટુ WHO, ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક અને અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક. સર, ઘણી બધી મધર્સ એવી હોય છે કે જે બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવી શકતી, રાઈટ? કેમ કે મિલ્ક પ્રોડ્યુસ નથી થતું. Yes. ઘણી બધા એવા ઇશ્યુઝ થાય છે. તો સર, એનું શું છે, એનું રીઝન? Yes. એના બદલે શું કરી શકાય? અત્યારે
તમે લોટ ઓફ મધરને મળશો તો એવું કહેશે કે બ્રેસ્ટ મિલ્ક ઓછું આવે છે, બરાબર. અમારે તો ડેલી રાઉન્ડમાં જોતા હોય તો એક જ કમ્પ્લેન હોય છે કે બ્રેસ્ટ મિલ્ક નથી આવતું, બરાબર. બ્રેસ્ટ મિલ્ક કેમ નથી આવતું એના થોડાક રીઝન છે પેથોલોજીકલ, પણ મોસ્ટ ઓફ સાયકોલોજીકલ છે. સાયકોલોજીકલ તો તમે પોઝિટિવ હશો તો બ્રેસ્ટ મિલ્ક ધીરે ધીરે વધવાનું છે, બરાબર. પ્રોપર ટેકનિક હોવી જોઈએ બ્રેસ્ટ મિલ્કની, બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે પ્રોપર પોઝિશન હોવી જોઈએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ સાયકોલોજીકલ છે, બરાબર, કે સાયકોલોજીકલી પોઝિટિવ રહો, આવશે. બીજી વસ્તુ શું કે મિલ્ક સિક્રેશન રાત્રે જે પ્રોલેક્ટિન છે એ વધારે સિક્રેટ થતો હોય છે, તો બ્રેસ્ટ મિલ્ક રાત્રે બી કરાવવું જોઈએ. ઘણી વાર શું હોય કે ઊંઘમાં થાકી ગયો મધર તો આખો રાત નથી કરાવતા, પણ મોર સિક્રેશન ઇઝ એટ ધ નાઇટ, તો નાઇટમાં કરાવવું જોઈએ, બરાબર ને. બીજી વસ્તુ LSCS પછી વધારે, એટલે મતલબ સિઝેરિયન સેક્શન કર્યા પછી ફીડિંગના ઇસ્યુ વધારે થતા હોય છે. નેચરલ ડિલિવરી જે નોર્મલ થાય એમાં ફીડિંગ આવતું હોય છે. તો LSCSમાં ફર્સ્ટ 2 to 3 ડેઝમાં એવું હોય તો જે ગાયનેકોલોજીસ્ટ છે એમને તમે કહો તો લેક્ટર અને પેરેનોમ નામની ડ્રગ આવતી હોય છે, એ આપો તો એનાથી સિક્રેશન વધે. પણ એના કરતાં ઓબ્ઝર્વ એ આવ્યું છે કે સાયકોલોજીકલ પોઝિટિવ રહો અને બાળકને અહીંયા ચૂસાડો એની જે બ્રેસ્ટ પર છે, સકિંગ કરાવો તો બ્રેસ્ટ મિલ્ક આવતો જ હોય છે. અને જો ના આવે તો ગાયનેકોલોજીસ્ટને કહીને લેક્ટારપેરિનોમ નામની જે ડ્રગ છે એ તમે આપી શકો. બીજી વસ્તુ, અમુક મધરને કોઈ કિમોથેરાપી ચાલુ હોય, કોઈ સાયકોલોજીકલ ડ્રગ કે સાયકાટ્રિક ડ્રગ, એમાં બ્રેસ્ટ મિલ્ક જે કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે, જેમાં આપવાનું નથી હોતું, એના માટે હ્યુમન મિલ્ક બેંકનો કન્સેપ્ટ છે કે જે મધરના બાળક એક્સપાયર થઈ ગયા છે, કે જેને સિક્રેશન વધારે આવે છે, બરાબર, તો એ મધર ડોનેટ કરે છે હ્યુમન મિલ્ક બેંકમાં, જે આપણે ગાંધીનગર બી અવેલેબલ છે. અને અત્યારે મોસ્ટ ઓફ બધા સિટીમાં હ્યુમન મિલ્ક બેંક, જે રીતે બ્લડ બેંક હોય છે એ રીતે મિલ્ક બેંક છે, કે જ્યાં આ રીતે મમ્મીનું દૂધ, કારણ કે મેં તમને પહેલાં કીધું કે બ્રેસ્ટ મિલ્કનો કોઈ ઓપ્શન જ નથી, ગમે તેટલું સાયન્સ આગળ વધે. ઇવન તમે જે આપણે જે ફોર્મ્યુલા ફીડ છે એમાં નીચે જોશો કે મા કા દૂધ એ સબસે બેસ્ટ છે. તો આપણે મિલ્ક બેંક બધે ડેવલપ થઈ છે, તો એ મિલ્ક બેંકમાં સ્ટોરેજ થતો હોય, બધું સ્ક્રીનિંગ થાય મધરનું, પછી વિથ કન્સેન્ટ ઓફ પેરેન્ટ્સ તમે એ મિલ્ક લઈને આપી શકો છો. કારણ કે બ્રેસ્ટ મિલ્ક એવું ભગવાને બનાવ્યું છે ગોડે, કે એ પ્રી ટર્મ હોય તો એના મધરને એ રીતે મિલ્ક આવતું હોય છે, ફૂલ ટર્મ હોય બેબી તો એના રીતે આવતું હોય છે. એટલે બ્રેસ્ટ મિલ્ક કન્ટેન્સ લોટ ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, લોટ ઓફ પ્રોટીન રિચ સબસ્ટન્સ, બેબીને જે જરૂર છે બધી જ વસ્તુ એની અંદર છે એમ, કોઈ એવી વસ્તુ નથી કે એની અંદર નથી એમ. એટલે બ્રેસ્ટ મિલ્ક ના આવતું હોય તો પહેલાં સિક્રેશન ચેક કરાવવા જોઈએ ડૉક્ટર જોડે, અને પછી પોઝિટિવ રહીને ફ્લુઇડ થોડું વધારે લઈને પ્રોપર પોઝિશન સાથે કરાવો તો વાંધો નથી આવતો. અને જે મધરને કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે કે ડૉક્ટરે ના પાડી હોય કે આના બાળકને દૂધ નથી આપવાનું કારણ કે મધરને બી કોઈ ડ્રગ લેતા હોય, એમના માટે ફોર્મ્યુલા ફીડ જો જરૂર હોય તો, કાં તો આવું હ્યુમન મિલ્ક બેંકમાંથી લઈ શકાય. મોસ્ટલી અમે ફોર્મ્યુલા ફીડ ક્યારેય એડવાઇસ નથી કરતા, કારણ કે મમ્મીના દૂધ જેવો બીજો કોઈ ઓપ્શન નથી. મેઇન વસ્તુ ગાય ભેંસ બકરીનું દૂધ આપવાનું નથી. એનું રીઝન બી સાયન્ટિફિક રીઝન એ છે કે ગાયના દૂધની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ છે, સોડિયમ પોટેશિયમ, એ વધારે હોય છે. અને જે આપણા બેબી છે એની કિડની એટલી મેચ્યોર નથી કે ઇલેક્ટ્રોલાઇટ એને હેન્ડલ કરી શકે. પછી વે પ્રોટીન રેશિયો હોય છે, જે આપણા મધર મિલ્કની અંદર જે છે એની કરતાં કાઉ મિલ્કમાં અલગ છે, બરાબર. પછી કેલ્શિયમ ફોસ્ફરસ રેશિયો છે, એ બી કાઉ મિલ્કમાં અલગ છે. એટલે કાઉ મિલ્ક ઇઝ નોટ એડવાઇઝેબલ. યુ કેન ગીવ ફોર્મ્યુલા ફીડ, યા હ્યુમન મિલ્ક બેંક ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ફોર્મ્યુલા ફીડ બી અવોઇડ કરતા હોય છે, બોટલ ફીડિંગ બી અમે અવોઇડ કરતા હોઈએ છીએ. બોટલ ફીડિંગ એવું છે કે બોટલની અંદર આપીએ તો મોસ્ટ ઓફ આપણે અહીંયા એવું છે કે કોન્ટામિનેશનના ચાન્સ વધારે છે પ્લાસ્ટિકના લીધે. તો અમે સ્પૂન ફીડિંગ એડવાઇસ કરીએ. સ્પૂન ફીડિંગ એટલે શું કે એક કટોરી લેવાની, એની અંદર દૂધ લેવાનું અને ચમચે આપવાનું. બીજો ઓપ્શન છે પલાડી કરીને આવે છે, એક દિવેલિયા જેવું સાધન હોય કે એમાં લઈને આપવાનું. એનાથી શું થશે કે આપણે વાટકી ચમચી ઇઝીલી ધોઈ નાખશું અને કોન્ટામિનેશનના ચાન્સ રહે. બીજી વસ્તુ શું છે કે જે બોટલ ફીડ છે એમાં શું થશે કે બેબી પેસિવલી સકિંગ કરશે, બરાબર. એટલે પછી એ બ્રેસ્ટ ફીડિંગ લેવાનું ભૂલી જશે, એને મહેનત કરવી પડશે બ્રેસ્ટ ફીડિંગ લેવા માટે, સકિંગ કરવું પડશે. બોટલ ફીડિંગમાં એ વસ્તુ પોસિબલ નથી, એને ડાયરેક્ટ આવે છે. બીજી વસ્તુ એવું ઓબ્ઝર્વ થયું છે સાયન્ટિફિક રીતે કે બોટલ ફીડ જે ચાઇલ્ડ છે એના મિડલ ઇયર ઇન્ફેક્શનમાં બી વધારે, કારણ કે આપણું જે ઇયર અને થ્રોટ બંનેની વચ્ચે એક ટ્યુબ છે, ઇસ્થેશન ટ્યુબ, એ કનેક્ટેડ છે. તો બોટલ ફીડ ચાઇલ્ડમાં ત્યાં જવાના ચાન્સ વધારે છે, મિડલ ઇયર ઇન્ફેક્શનના ચાન્સ બી વધારે છે. એટલે અમે જો કેવું હોય કે મધર ક્યારેક બહાર જવાના હોય તો અમે એવું એડવાઇસ કરતા હોય કે તમે કટોરીમાં દૂધ કાઢી લો, એક્સપ્રેસ કરી લો, કારણ કે જો રૂમ ટેમ્પરેચર પર 6 અવર સુધી સારું રહે, અને જો આપણે સાદા ફ્રીજમાં રાખો તો 24 સુધી મધરના મિલ્કને કંઈ થાય નહીં. તો તમે એને લઈ લો અને ચમચી કટોરીથી એને આપો 24 કલાક સુધી. 24 કલાક સુધી જો ફ્રીઝમાં રાખ્યું હોય તો સારું રહે, બરાબર ને. મધરને ધારો કે 2-3 કલાક બહાર જવાનું થયું તો, બરાબર. એટલે બોટલ ફીડિંગ બી હવે અવોઇડ કરતા હોય છે. મોસ્ટલી બ્રેસ્ટ ફીડિંગ ઇઝ અ બેસ્ટ મિલ્ક, ઇન શોર્ટ.
એનાથી લીધે કહીશ નહીં. આ જો મિલ્ક સ્ટોર કરી નાખ્યું ફ્રીજ Yes. તો પછી એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવું પડે. હા રૂમ યસ ઇટ ઇઝ અ મસ્ટ રૂમ ટેમ્પરેચર પર આવવા દેવું પડે. ઠંડુ નથી આપવાનું. ઇવન તમે અમુક જગ્યાએ અમૂલ તાજા આપતા હોઈએ છીએ તો એને ગરમ કરી અને પછી નોર્મલ ટેમ્પરેચર આવે પછી ચમચી વાટકીથી આપવાનું છે. બરાબર. જે નોર્મલ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરે જ આપવાનું. અને બ્રેસ્ટ ફીડિંગનો એ જ ફાયદો છે કે આપણને એન્વાયરમેન્ટ ટેમ્પરેચરે મળે છે ડાયરેક્ટ મધરમાંથી. એને કોઈ સ્ટોરેજની જરૂર નથી. ઇકોનોમિકલી બહુ જ મહત્વની વસ્તુ છે ઇકોનોમિકલી. કારણ કે જે ફોર્મ્યુલા ફીડના જે 500ના એક ડબ્બો આવતો હોય જે 3-4 દિવસે ખાલી થઈ જતો હોય. જે આપણને બ્રેસ્ટ મિલ્ક ભગવાને એમ નહીં આપ્યું છે. એટલે બ્રેસ્ટ મિલ્કનું તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે એમ. સર 2 ક્વેશ્ચન છે. યસ. પહેલો કે કોઈ એવી વુમન હોય કે જે ફર્સ્ટ ટાઈમ મધર બની હતી યસ. તો પહેલાં તો એને ખ્યાલ કેવી રીતે આવે કે એને જેટલું બી મિલ્ક પ્રોડ્યુસ થાય છે એ ઓછું થઈ રહ્યું છે મીડિયમ Yeah. છે કે વધારે થઈ રહ્યું છે પહેલો ક્વેશ્ચન. અને બીજો એક છે કે જેમ આપણે બ્લડ લેવા જઈએ બરાબર બ્લડની બેગ્સ આવે તો એમાં ગ્રુપ્સ હોય અલગ તો એમ મિલ્કમાં બી એવું સ્પેસિફાઈડ હોય કે બધા એક સરખા હોય જ્યારે આપણે લેવા જઈએ. ફર્સ્ટ ઓફ તમારો પહેલો ક્વેશ્ચન હતો કે એ એડિક્વેટ છે કે નહીં ખ્યાલ કઈ રીતે આવે. ફર્સ્ટ તો જે બાળકને આપણે દૂધ આપીએ છીએ એ બાળક ફીડિંગ લીધા પછી ઓલમોસ્ટ 2 થી 3 કલાક સુધી સૂતું રહે અને દિવસમાં 6 થી 8 વખત યુરિન પાસ કરે એનો મતલબ એડિક્વેટ છે. અને બીજો એક ક્રાઇટેરિયા વેઇટ ગેઇનનો છે. વેઇટ ગેઇન થાય છે કે નહીં. જો આપણી જોડે એડમિટ હોય તો આપણે ડેલી વેઇટ કરતા હોય પણ જો ઘરે હોય ડિસ્ચાર્જ થઈ ગયા 2-3 દિવસ પછી તો પછી તમારે 6 થી 8 વખત યુરિન પાસ કરે છે અને 2 to 3 અવર સૂઈ રહે છે શાંતિથી કોઈ ઇસ્યુ નથી તો એડિક્વેટ વેઇટ મતલબ એને ફીડિંગ આવે છે. બરાબર. એકચ્યુઅલી એવું છે કે વેઇટ ગેઇનમાં બી એવું છે કે ફર્સ્ટ 7 ડેઝ સુધી બાળકનું વજન થોડું અપ ટુ 10% સુધી ફિઝિયોલોજીકલી ઓછો થતો હોય છે પહેલા 7 દિવસ. અને 7મા અને 10મા દિવસથી ગેઇન થવાનું ચાલુ થાય. મતલબ 10મા દિવસે એને બર્થ વેટ ઇઝ ઇક્વલ. 10મા દિવસનું વજન અને બર્થ વખતનું વજન સરખો હશે. બરાબર. અને 7મા દિવસ સુધી થોડો લોસ થશે પણ અપ ટુ 10%. 10% કરતાં વધારે થયો ઇટ ઇઝ પેથોલોજીકલ. મતલબ કોઈ બી રીઝન છે કોઈ ડિસીઝ છે કે ડિહાઇડ્રેશન છે એના લીધે ઓછો થયો. પછી 10 દિવસ પછી ડેલી 30 ગ્રામ ગેઇન થશે. 5 મહિને એનું વજન ડબલ થશે. 1 વર્ષે એનું વજન ટ્રિપલ થશે. મતલબ 2 કિલો છે તો 5 મહિને એનો એપ્રોક્સ 4 કિલો થશે અને એપ્રોક્સ 6 થી 7 કિલો એનો 1 વર્ષે થશે. એટલે એડિક્વસી ઇઝ અપ ટુ ઘરે હોય તો યુરિન તમે તપાસો કરી શકે. કાઉન્ટ કરો અથવા તો એની જે સ્લીપ પેટર્ન છે એના આધારે. અને જે બ્લડ ગ્રુપની વાત થઈ કે જેમ આપણે બ્લડ બેંકમાં જઈએ તો યસ ટાઈપ ઓફ મિલ્ક એમાં એવું છે કે પ્રીટર્મ અને થોડું ટર્મ મિલ્ક થોડું ડિફરન્શિએટ છે પણ યુ કેન ગીવ એનીથિંગ. એમાં કોઈ ગ્રુપ કે એવું કંઈ નથી. પ્રીટર્મ મિલ્ક થોડું અલગ હોય છે એના જે કોમ્પોઝિશન છે ને ટર્મ મિલ્ક થોડું અલગ હોય છે પણ બ્રેસ્ટ મિલ્ક આપી શકો છો. સિવાય મધરના જે ડોનર છે એને આપણે ટેસ્ટ કર્યા હોય છે કે એને HIV નથી, HbS-AG નથી, આ બધા જે કોમન વાયરલ માર્કર એ બધા આપણે ટેસ્ટ કર્યા હોય પછી એને પેસ્ચ્યુરાઇઝ કરીએ અને પછી એને સ્ટોર કરતા હોઈએ છીએ. એ સ્ટોર તમે -20 ડિગ્રીએ કરો તો અપ ટુ 6 મંથ સુધી તમે યુઝ કરી શકો એવું કહે છે મિલ્ક બેંકની અંદર. એટલે મિલ્ક બેંકમાં તમે ટર્મ અને પ્રીટર્મ મતલબ શું છે કે પૂરા મહિને જન્મ છે 37 વીક પછી અને પ્રીટર્મ એટલે 37 વીક પહેલા. બરાબર. સર એ અફોર્ડેબલ હોય અફોર્ડેબલ મિલ્ક બેંક અત્યારે મોસ્ટલી ગવર્મેન્ટ સેટઅપમાં વધારે ચાલુ છે એટલે ત્યાંથી મળતું હોય છે. પ્રાઇવેટ મિલ્ક બેંક ડેવલપ થશે પણ અત્યારે મોસ્ટલી ગવર્મેન્ટ સેટઅપમાં છે. તો કોઈ કંપની નથી. પ્રાઇવેટ છે એ લોકો પોતાના NICU માટે જ હોય છે. ધારો કે મારી હોસ્પિટલમાં છે તો મારા NICUમાં હોય. એટલે હજુ આમ જે મિલ્ક બેંક એટલી બધી ડેવલપ જે બ્લડ બેંક જે આપણને બહાર મળે છે એટલું હજુ ડેવલપ થશે ફ્યુચરમાં પણ અત્યારે તો સેટઅપ ગવર્મેન્ટ સેટઅપમાં ફૂલી જ છે. સર તમે કયા કેસીસમાં એક મધરને ના પાડતા હો છો કે એને બ્રેસ્ટ ફીડ ના કરવું Yes. જેમ કે કોઈ સ્પેસિફિક બીમારી કે કોઈ મેડિસિન નથી હોતી. કેટલીક સાયકોલોજીકલ બીમારી હોય છે મધરને કે જે એન્ટીસાયકોટિક ડ્રગ લેતા હોય એક એ છે. અને બીજી વસ્તુ કે કોઈ રેડિયોથેરાપી કે કીમોથેરાપી હોય કીમોથેરાપી એવા મધરને અમે ના પડતી હોય ચાલતી હોય કે જે પહેલા અત્યારે ચાલતી હોય રિસેન્ટ ચાલતી હોય એને આપણે અવોઇડ કરતા હોય છે. બાકી ઇવન કોરોનામાં અમે કોરોના પોઝિટિવ મધરનું મિલ્ક બેબીને આપ્યું છે. HIVમાં બી એવું છે. આ બહુ કોમન ક્વેશ્ચન છે કે HIVમાં મધર દૂધ આપવું જોઈએ કે નહીં. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે ના આપવું જોઈએ. જો તમે એને 6 મંથ સુધી નહીં આપો તો અમુક જગ્યાએ આપણે કેવું થાય કે ફોર્મ્યુલા ફીડ ચાલુ કરીએ ડબ્બાનું દૂધ પછી અફોર્ડેબલ ના થાય. મેં તમને કીધું અકોર્ડિંગ ટુ કોસ્ટના આધારે પછી આપણે મધર મિલ્ક ચાલુ કરીએ. જો તમે નથી જ આપવાનો તો પછી મધર મિલ્ક જ આપો. જો તમે ફોર્મ્યુલા ફીડ નથી આપવાના અફોર્ડ નથી કરવાના. કારણ કે શું થશે તમે એકવાર ફોર્મ્યુલા ફીડ આપ્યું અંદરનો ગટ તૂટ્યું અને પછી મધરનું મિલ્ક આપશો તો એ જલ્દી અંદર વાયરસ જતો રહેશે એકવાર તૂટ્યા પછી. જો પહેલેથી જ મધરનું દૂધ આપશો તો ઇન્ટિગ્રિટી એટલી જ રહેશે કારણ કે ફોર્મ્યુલા ફીડથી થોડીક રિએક્શન તો આવવાની. તો તમે ફોર્મ્યુલા ફીડ આપો છો તો એબ્સોલ્યુટ ગુડ જ છે.
HIV પોઝિટિવમાં. પણ જો તમે પહેલાં ફોર્મ્યુલા ફીડ આપ્યું અને પછી મધર મિલ્ક આપ્યું તો ચાન્સ વધારે છે પહેલાં કરતાં. એટલે આપણે ઇન્ડિયામાં અને જે પેરીફરીમાં તો એવું જ એડવાઇસ કરીએ છીએ કે મધર મિલ્ક જ આપો. સાથે બેબીને આપણે નેવિરાપિનની ડ્રગ આપતા હોઈએ છીએ પ્રોફાઇલેક્સિસ તરીકે, કે થોડો ઘણો વાયરસ સિક્રેટ થાય છે એ બેબીને કોઈ અફેક્ટ ના કરીએ. એટલે આપણે ઇન્ડિયામાં મોસ્ટલી બ્રેસ્ટ ફીડિંગ કરાવીએ છીએ, પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે જો તમે ફોર્મ્યુલા ફીડ યુઝ કરી શકતા હોય તો તમે એ આપો. તો આપણે કોઈ ચાન્સ જ નથી કે સિક્રેશન થાય અને બેબીને થાય. પણ જો બે મિક્સ ફીડિંગ ઇઝ નોટ અલાઉડ. કાં આપો અને કાં આપો. બરાબર છે. એ HIVમાં એવું છે. બાકી અમુક જે મેડિકેશન છે એ કેવું છે કે બોર્ડર લાઇન છે. બેબીને અને મધર બંનેને બેનિફિટ જોઈને અમુક મેડિકેશન ચાલુ હોય તો આપણે બ્રેસ્ટ ફીડિંગ આપી શકીએ. પણ જો જે આ કીમોથેરાપી અને મેં તમને કીધું એ પ્રમાણે એવી કોઈ ડ્રગ ચાલતું હોય, સાયકોલોજીકલી અફેક્ટ થતી હોય, એ આપણે બેબીને અવોઇડ કરતા. બાકી કોરોનામાં બી આપણે આપ્યું છે બ્રેસ્ટ ફીડિંગ. ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર? ના, નો, ડાયાબિટીસ, બ્રેસ્ટ કોઈ બંને મધર આપી શકે છે. LSCS કર્યા પછી મધરને તરત જ એટલે મતલબ મધર ઊભા થાય ને સૂતા હોય તો બી આપી શકે તરત જ. એઝ સૂન એઝ પોસિબલ. બ્રેસ્ટ ફીડિંગમાં કોઈ એવું છે કે એઝ સૂન એઝ પોસિબલ ઓકે. તમે બેબીને આપી શકો છો. સર, કોઈ એવી મધર હોય કે જેને એની લાઈફમાં ક્યારે બહુ વધારે લિમિટ કરતાં વધારે એલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું હોય, કે સ્મોકિંગ બહુ વધારે કરતા હોય, કે જ્યારે ત્યારે ડ્રગ્સ લીધો હોય, તો શું એ અફેક્ટ કરી શકે? યસ, આલ્કોહોલ અને જે નિકોટીન છે આપણું, એના લીધે આપણે તો અહીંયા સારું છે ગુજરાતમાં કે એ બધી વસ્તુ નથી. પણ એના લીધે જે બેબીનો ગ્રોથ છે અંદરનો, એ IUGR કહેવાય, યુટ્રાઇન ગ્રોથ રિસ્ટ્રિક્શન. એ બેબી કેવા હોય કે ઓલ્ડ એજ જેવા લાગે. એની ચામડી છે એકદમ જન્મના સમયે વજન ઓછું હોય, એનું ડેવલપમેન્ટ ઓછું હોય, એને IUGR કહેવાય. હોય ફૂલ ટર્મ, પૂરા મહિને જન્મ્યું હોય તોય કેવું લાગે કે નાનું લાગે, એનો વજન ઓછો હોય. ઇન્ટ્રાયુથિયન ગ્રોથ રિસ્ટ્રિક્શન. ઘણા કેવું કે અમુક પેરીફરીમાં થોડુંક એડિક્શન હોય છે, તો ઘણા મધર પેલું ખાતા હોય પડીકી કે એવું. એવા યસ, લેબર વર્કમાં, રાઈટ, પેરીફરીમાં. તો એવા બચ્ચા બી જોયેલા છે કે જે ફૂલ ટર્મ હોય પણ વજન ઓછું હોય. ઘણીવાર પ્રી ટર્મ ડિલિવરી થઈ જતી હોય. એટલે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી કે હેલ્થને, પોતાની હેલ્થને અને બાળકની હેલ્થને, બંનેને એ વસ્તુ અફેક્ટ તો કરે જ છે એમ. એટલે માની લો કે અત્યારે ના લેતો હોય, પણ જીવનમાં જ્યારે ત્યારે યંગ એજમાં લીધું હોય તો યસ, યસ. અફેક્ટ કરે? એ મોસ્ટલી અફેક્ટ, એની ઇફેક્ટ જતી રહી હોય છે. આમાં કેવું છે, આપણે જે કહીએ છીએ કે સ્મોકિંગ છોડો તો 24 કલાક પછી બ્લડ પ્રેશર નોર્મલ થવાનું ચાલુ થાય. આ બધા જે થયા છે એના આધારે જો જેટલું વહેલું છોડ્યું એટલો બેનિફિટ વધારે. સીધી વસ્તુ એ છે કે જેટલો વહેલું એમણે છોડી દીધું એટલો બેનિફિટ બાળકને વધારે. અને પ્રેગ્નન્સીમાં તો ના જ લેવું જોઈએ. સર, કોઈ એવું બાળક હોય કે જેનો પ્રી મેચ્યોર બર્થ થયો હોય 8મા મહિનામાં, Yes, yes. તો એના માટે કોઈ સ્પેશિયલ કેરિંગ? યસ. પ્રીમેચ્યોર મતલબ લેસ ધેન 37 વીક. ઓકે. અને લેસ ધેન 2.5 kg ઇઝ અ લો બર્થ વેઇટ. નોર્મલ બાળક 2.5 કિલોનું હોય. હવે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય એકચ્યુઅલી ત્યારથી જ તે ગાયનેકોલોજિસ્ટનો તમારે સંપર્ક કરવો જોઈએ. કારણ કે જ્યારે તમે પેરીનેટલ પીરિયડ છે, પ્રેગ્નન્સી પ્લાન કરો છો, ત્યારે ફોલિક એસિડની ટેબ્લેટ સ્ટાર્ટ કરવાની હોય. એ શું કરશે કે બાળકની અંદર ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, જે આપણું મગજનું જે કરોડ સ્તંભ છે એનો જે વિકાસ છે, એમાં ફોલિક એસિડ કામ કરશે. જો ફોલિક એસિડ નહીં લીધી હોય તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એક નામની બીમારી છે, એ થતી હોય છે. એટલે તમારે એ ફર્સ્ટ ઓફ ઓલ ત્યારે તમારે ગાયનેકોલોજિસ્ટનો, કોઈ બી ગાયનેકોલોજિસ્ટનો તમારે સંપર્ક કરવો જોઈએ જ્યારે પ્રેગ્નન્સી તમે પ્લાન કરો છો. બીજી વસ્તુ છે સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર. ટોટલ 3 ટ્રાઇમેસ્ટર હોય પ્રેગ્નન્સીમાં. પહેલા 3 મહિના, બીજા 3 મહિના. સેકન્ડ અને થર્ડની અંદર આયર્ન સાથે એડ કરતા હોય છે. આયર્ન ફોલિક એસિડ આપતા હોય છે. બીજી વસ્તુ, જો ગાયનેકોલોજિસ્ટને ખબર હોય કે આ પ્રીટર્મ ડિલિવરી થવાની છે, તો એ લોકો એન્ટીનેટલ સ્ટીરોઇડ આપતા હોય છે. એ શેના માટે સ્ટીરોઇડ આપતા હોય કે બાળક જે અંદર આપણું જે ડેવલપ થઈ રહ્યું છે એના લંગ મેચ્યોર થાય એના માટે. લંગની અંદર સર્ફેક્ટન્ટ નામનું દ્રવ્ય હોય જે આપણા લંગને મેચ્યોર કરતું હોય. તો પ્રીટર્મ ડિલિવરી થશે ને તો એની અંદર એ બેબીની અંદર લેસ ધેન 34 વીકમાં સર્ફેક્ટન્ટ નહીં હોય, તો જે આપણે સ્ટીરોઇડ આપીશું એના લીધે સર્ફેક્ટન્ટ થશે અને એનો NIS સ્ટે ઓછો થશે બેબીનો. એટલે જો એ સર્ફેક્ટન્ટની વાત થઈ કે એન્ટીનેટલ સ્ટીરોઇડ આપી શકાય. બીજી વસ્તુ MGSO4 છે. એ ન્યુરોપ્રોટેક્ટિવ છે. જો પ્રીટર્મ લેબર કે એવું કંઈ હોય અથવા તો ટર્મ લેબર હોય, જે MGSO4 છે, એ શું કરે કે જે આપણું સેરેબ્રલ પાલ્સી છે ટર્મ બેબીમાં કે બધા, એના ચાન્સ ઓછા કરે છે. બરાબર. બીજી વસ્તુ થયું કે બેબી જો ડિલિવર થઈ ગયું પછી કઈ કેર કરવાની, કે પ્રીમેચ્યોર તો આવી ગયું તો હવે આગળ કેર કઈ કરવાની. મેઇન વસ્તુ આપણી જોડે હોય છે હાઇપોથર્મિયા. હાઇપોથર્મિયા મતલબ બેબીનું ટેમ્પરેચર ઓછું થઈ જાય. આપણે કેવું હોય કે મોટામાં તાવ આવે તો આપણે મતલબ ઇન્ફેક્શન થાય તો તાવ આવે, ટેમ્પરેચર વધી જાય. બેબીમાં એવું નથી. બેબીમાં શું છે, ઇન્ફેક્શન હશે તો હાઇપોથર્મિયા થશે ને હાઇપરથર્મિયા થશે. મતલબ તાવય આવશે અને એનું ટેમ્પરેચર ઠંડુ પડી જશે, કહેવાનો મતલબ. તો હાઇપોથર્મિયા, બેબીની સ્કિન છે એ આપણી જેટલી મેચ્યોર નહીં હોય. એના જે લેયર્સ છે
તો એને હાઇપોથર્મિયા પ્રિવેન્ટ કરવું જોઈએ. હાઇપોથર્મિયા પ્રિવેન્ટ કઈ રીતે કરી શકાય? KMC, કાંગારૂ મધર કેર. કાંગારૂ મધર કેર કઈ રીતે વર્ડ આવ્યો છે કે કાંગારૂ જે આપણું જે એનિમલ છે એના બચ્ચાને કઈ રીતે અહીંયા રાખતું હોય છે, સેમ રીતે આપણે આ રાખવાનું છે. એનો શું બેનિફિટ છે કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય મમ્મીનો અને બાળકનો. તો જે ટેમ્પરેચર છે એ મેન્ટેન થાય. એ મમ્મી બી આપી શકે, એના કોઈ રિલેટિવ્સ બી આપી શકે, પણ KMC ઇઝ અ મસ્ટ. અત્યારે KMCના એટલા બધા રિસર્ચ થયા છે કે KMCના લીધે વેઇટ ગેઇન થાય છે, મધર અને બાળક વચ્ચે જે ઇમોશનલ ટચ છે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટનો અમે કરાવતા હોય લો બર્થ વેઇટમાં, અને KMCના રિઝલ્ટ બહુ સારા છે. મધર અને બંને સાથે રહે, આ રીતે ટચ થાય, જે એમનો ઇમોશનલ બોન્ડિંગ છે એ વધતું હોય છે. એટલે ફર્સ્ટ KMC. બીજી વસ્તુ બ્રેસ્ટ ફીડિંગ. કારણ કે પ્રીટર્મ મધરનું બ્રેસ્ટ મિલ્કના કોમ્પોઝિશન છે એ થોડાક અલગ છે, જે બાળકને જરૂરિયાત મુજબનું દૂધ છે. એટલે બ્રેસ્ટ ફીડિંગ. જો બાળક બહુ ઓછું હોય, ના લઈ શકતું હોય, ચમચીથી આપો, એ બી ના લઈ શકતું, તો તમે RTF મતલબ રાઇસ ટ્યુબથી આપતા હોય છે. એટલે બ્રેસ્ટ ફીડિંગની વાત થઈ. બીજી જે કેર કરવાની વાત છે, મેં જે રૂટીન કેર કે આઈ કેર છે, ઇયર કેર છે. આઈ કેરમાં શું હોય કે મોસ્ટલી કંઈ ઇન્સ્ટેલ કરવાનું હોતું નથી. કાજલ અમે અપ્લાય કરવાની ના પાડતા હોઈએ છીએ. બહુ ચીપડા કે એવું વળે તો સ્વચ્છ કોરો ગાભો કોટનનો લઈ અંદરથી બહારની તરફ લૂછતા હોઈએ છીએ. કાનને બહુ કંઈ કરવાનું હોતું નથી. અમ્બિલિકલ કોર્ડ બી 7 થી 10 દિવસે ખરી જતો હોય છે, જે નાળ છે એને ક્લીન અને ડ્રાય રાખવાનો હોય છે. બરાબર? એટલે ફીડિંગ ઇશ્યુ ના થવા જોઈએ બાળકને. દૂધ ના આવતું હોય તો ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. બીજી વસ્તુ છે, બાળક જો વોમિટિંગ વધારે કરે, કારણ કે બાળક જો પ્રી મેચ્યોર હશે તો એના બધા ઓલ ઓર્ગન ઇઝ નોટ ડેવલપ અપ ટુ હોય. એટલે એને NECના ચાન્સ ને આ બધા વધારે હોય છે. એટલે મોસ્ટલી પ્રી મેચ્યોરને તો ઓબ્ઝર્વેશનમાં રાખતા જ હોઈએ છીએ. હજી પેટીમાં યસ, પેટીમાં. કાચની પેટી એને કહેવાય NICU, નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ. કાચની પેટી. બરાબર? એ જનરલ વર્ડ છે આપણા માટે. બરાબર ને? પછી બીજી વસ્તુ શું છે કે પ્રીટર્મની અંદર જે આપણે અમુક સ્ક્રીનિંગ કરાવવા પડે. સાંભળવાની તપાસ કહેવાય એને. પછી આંખની તપાસ ROP કહેવાય. ROP છે, OAE છે, પછી એક USG-EF કરતા હોય આગળનું. એ USG-EF કરાવવાનું હોય, એનું હેડ સર્કમ્ફરન્સ હોય, એ બધું મેઝર કરવાનું હોય. એ ક્યારે આ બધું થાય? આ બધું જ્યારે NICUમાંથી ડિસ્ચાર્જ થાય ત્યારે એમને એડવાઇસ આપી હોય કે તમારે 1 મંથની એજ પર આ કરાવવાનું, અને એનો ક્રાઇટેરિયા છે કે આટલા ટાઈમ માટે ઓક્સિજન આપ્યો છે તો આ વસ્તુ કરાવવાની છે. તો આ નોર્મલ જે જન્મેલું એ બાળકમાં બી ના, બધામાં અત્યારે OAE ઇઝ રિકમેન્ડેડ, પણ ROP ને બધું પ્રીટર્મમાં ને જેને ઓક્સિજન આપ્યો છે ને એની આંખની તપાસ છે. બાકી જે કાનની તપાસ અત્યારે આપણે બધાને મોસ્ટલી કરતા હોઈએ છીએ કે સાંભળે છે કે નહીં. કારણ કે એનું જો સાંભળતું ના હોય તો આપણને લેટ ખબર પડે છે, અને એ પછી ડેવલપમેન્ટ ઉપર અફેક્ટ કરે છે બાળકના. કે સાંભળતું નથી એવી ખબર પડી પણ 2 વર્ષે પડી, તો બધા માઇલસ્ટોન બધા ડિલે થઈ ગયા હોય છે. એટલે મેઇન પ્રીટર્મની અંદર છે કે બાળક ઠંડુ ના પડી જાય એટલે KMC આપવાની, હાથ પગના મોજા પહેરાઈને રાખવાના, બીજું બધું દૂધ નથી આપવાનું, બ્રેસ્ટ ફીડિંગ જ કરાવવાનું છે. મેઇન વસ્તુ હેન્ડ વોશિંગ છે. હેન્ડ વોશિંગ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે એ સેપ્સિસ બહુ ઓછું કરે. અને પ્રીટર્મની અંદર હાઇપોથર્મિયા અને સેપ્સિસના લીધે આપણા બચ્ચા વધારે સિક થતા હોઈએ છે. તો બાળકને જ્યારે અડે કોઈ બી હેન્ડ વોશિંગ પ્રોપર કરે. હેન્ડ વોશિંગ કર્યા પછી જ અડે. એટલે હેન્ડ વોશિંગ, KMC અને વેક્સિનેશન. વેક્સિનેશન ઇઝ અ મોસ્ટ. આ 3 વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રીટર્મ કેરની અંદર, કે આ બધી વસ્તુ થવી જોઈએ. બાકી USG-EF કીધું, ROP કીધું, OAE કીધું, અને હેડ સર્કમ્ફરન્સ, આ બધું અકોર્ડિંગ ટુ પીડિયાટ્રિશિયન કે એના આધારે કરવાનું છે. સર કેવા પ્રકારના, એક તો કપડાં બરાબર, અને Yes. ક્યારે નવડાવવું જોઈએ? ઓકે. નવડાવવાની વાત એવી છે કે અમે એડવાઇસ એવી કરતા હોય કે જ્યારે બાળકનું નાળ જે અમ્બિલિકલ કોર્ડ કીધો એ 7 દિવસ સુધી ખરી જતો હોય પછી આપણે હૂંફાળા પાણીથી નવડાવવું જોઈએ. નહીં ઠંડુ, નહીં ગરમ, મતલબ હૂંફાળું. 7 દિવસ સુધી શું કરવાનું હોય કે આપણે સ્પોન્જિંગ કરવાનું. સ્પોન્જિંગ મતલબ હૂંફાળા પાણીવાળું કપડું લઈને તમે એને લૂછી શકો. એટલે એ નવડાવવાની વાત થઈ. મોસ્ટલી અમે છે ને એને નેપી અવોઇડ કરવાનું કહીએ છીએ. નેપી મતલબ જે પ્લાસ્ટિકની આપણે આવતી હોય છે બહાર. કારણ કે એનાથી જોયું છે કે બધાને રેશ થઈ જતા હોય છે પાછળ, લાલ કલરના બંને બાજુ થઈ જતા હોય છે. તો અમે એવી એડવાઇસ કરતા હોય છે ઘરે હોય ત્યારે સુતરાઉ કાપડનું પહેરાવો, જે આપણે બાળોતિયું કહીએ ગુજરાતી ભાષામાં. એ રીયુઝેબલ બી છે, યુઝ કરીને પાછું. અને જે પેલું છે આપણું ડાયપરવાળું, એવી એડવાઇસ કરતા હોય કે તમે જ્યાં ટ્રાવેલિંગ કરો કે થોડા ટાઈમ માટે પહેરાવી શકો તો સુતરાઉ કાપડ ઇઝ બેસ્ટ. અને હાથ પગના મોજા, ટોપી એવું શિયાળાના ટાઈમમાં ખાસ પહેરાવી રાખવું જોઈએ. સર કોઈ બાળક એવું હોય કે જે બોલતા જો બહુ લેટ શીખે કે પછી ચાલતા બહુ લેટ શીખે, Yes. તો શું એ બહુ મોટો ઇશ્યુ હોઈ શકે? યસ, તમે જે વાત કરી એ ડેવલપમેન્ટની વાત કરી. હવે ડેવલપમેન્ટના 4 ડોમેન છે: ગ્રોસ મોટર, ફાઇન મોટર, લેંગ્વેજ અને સોશિયલ. આપણે એક એક વસ્તુ જોઈએ કે ગ્રોસ મોટર શું છે. બાળક ચાલતા શીખે, બેસતા શીખે, દોડતા શીખે, ગ્રોસ મોટર. ફાઇન મોટર શું છે કે એક હાથે પકડે, 2 હાથે પકડે, દોરે, લખે, લીટાડા કરે, એ ફાઇન મોટર છે.
લેંગ્વેજ શું છે બોલવા શીખે, પહેલાં આ ઉ આ મા બા પા આવું શીખે, પછી એક સેન્ટેન્સ શીખશે, બરાબર, એ લેંગ્વેજમાં આવે. અને સોશિયલ શું છે, તમારી ને મારી ઇન્ટરેક્શન છે એ બધું સોશિયલમાં આવે, મધરને જોઈને હસે છે. એટલે ચારેય ડોમેન છે. હવે કેવું છે કે આ બધા ડોમેન ગ્રોસલી બી અફેક્ટ થાય અને જીડીડી કહેવાય કે બધા ડોમેનમાં અફેક્ટ થયું છે આપણું ચાઇલ્ડ છે. અને આઇસોલેટેડ સ્પીચ ડિલેવાળા બી હોય છે કે કોઈ એક જ ડોમેન, આ ચારમાંથી એક જ ડોમેન અફેક્ટ થયો છે. હવે એના રીઝન ઘણા બધા છે. એક તો બાળક બર્થ વખતે રડવું જોઈએ. રડવું એટલા માટે જોઈએ, કરે પાછું. યસ યસ યસ, રડવું એટલા માટે જોઈએ કે જો બાળક રડશે તો બ્રીધિંગ વાટે એર અંદર જશે લંગમાં અને રેસ્પિરેશન ચાલુ થશે, બરાબર. જે બાળક રડ્યું નથી એનું રેસ્પિરેશન એટલું ફૂલ્લી મેચ્યોર નથી થયું, તો બ્રેઇનની અંદર ઓક્સિજન નથી પહોંચ્યો, તો બ્રેઇન અફેક્ટ થયું, એને કહેવાય હાઇપોક્સિયા. હાઇપોક્સિયા ઇસ્ચેમિક એન્સેફેલોપેથી થઈ. તો એ બાળકને ચાન્સ છે મોટા થઈને સેરેબ્રલ પાલ્સી થાય. એટલે આ બધા ડોમેન અફેક્ટ થવાના. એટલે ગોલ્ડન 1 મિનિટ કહે છે, જે બર્થની જે મિનિટ છે ને ગોલ્ડન 1 મિનિટ કહે કે એની અંદર બાળક રડે ના રડે તો પીડિયાટ્રિશિયન એને હેલ્પ કરે કે એને બ્રીધિંગ આસિસ્ટ કરે, કે ના રડી શકે તો એને પોઝિશન આપે પ્રોપર, બરાબર, પ્રોપર સ્ટિમ્યુલસ આપે. એ બી ના થાય તો એને જેને રિસસિટેશન કહેવાય અમારી ભાષામાં, રિસસિટેશન કરીને એને ફર્સ્ટ મિનિટની અંદર શ્વાસ લેતું કરવાનું કે જેથી બ્રેન એનો અફેક્ટ ના થાય. કારણ કે બ્રેન એવી વસ્તુ છે કે જે ભાગ અફેક્ટ થઈ ગયો એ પછી આપણે સુધારી નથી શકવાના. એને આગળ વધતું અટકાવી શકીશું, પણ જે બ્રેઇનનો જે ભાગ અફેક્ટ થઈ ગયો એ પછી નહીં થાય સરખો ફોરએવર. એ સેલ ડેડ થઈ ગયો, ઓક્સિજન નથી મળ્યો, પછી એમાં આપણે કંઈ કરી નહીં શકવાના, પણ એને આગળ વધતું અટકાવી શકાય. એટલે રિસસિટેશન ફર્સ્ટ મિનિટમાં એ એક રીઝન છે. બીજું એક્વાયર્ડ કોઝ બી ઘણા બધા, કોઈ ઇન્ફેક્શન થઈ ગયું, કોઈ મેનિન્જાઇટિસ થયું તો બી આ બધા ડોમેન અફેક્ટ થતા હોય છે. કોઈ બચ્ચું હાઇપોથાઇરોઇડિઝમ છે, જ્યારે થાઇરોઇડની બીમારી છે, તો આ બધા ડોમેન અફેક્ટ થતા હોય છે, બરાબર. પછી આઇસોલેટેડ સ્પીચ ડિલેને એ ક્યારે ખબર પડતી હોય કે બાળક બોલે ત્યારે ખબર પડે કે આ તો સાલું બોલતું નથી, મોડું શીખ્યું. એટલે એમાં સૌથી પહેલો ટેસ્ટ અમે સાંભળવાનો કરતા હોય છે. કારણ કે આપણને જ્યારે બહુ બધી વાર પછી ખબર પડે છે કે બાળક સાંભળતું જ નથી. જ્યારે બાળક યસ, તો 1.5-2 વર્ષે આપણને ખબર પડતી હોય છે કે બાળકે સાંભળતું નથી, કારણ કે ત્યાં સુધી આપણે એવું ઓબ્ઝર્વ ના કર્યું હોય. એટલે ત્યારે ઉઈ કરાવીએ ને ત્યારે બેરા કરાવીએ ત્યારે ખબર પડે કે બાળકને સંભળાતું જ નથી એમ. એટલે પછી એને કોક્લિયર ઇમ્પ્લાન્ટ, જે સર્જરી અત્યારે થતી હોય છે, એ કોક્લિયર ઇમ્પ્લાન્ટ થાય. એટલે બહુ બધા રીઝન છે કે જેના લીધે. પણ તમે જો રેગ્યુલર પીડિયાટ્રિશિયનનું વિઝિટ કરતા હોય, તમને કંઈ બી એવું લાગે કે મારું બાળક લેટ, સ્પીચમાં અમે 3 વર્ષ સુધી અલાઉ કરતા હોય છે કે શીખી જશે આ તે, બરાબર. પણ જો કોઈ બી ડોમેનમાં તમને એવું લાગતું હોય તો તમારે પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો જોઈએ કે આ મારું બાળક હજુ ચાલતા નથી શીખ્યું, બેસતા નથી શીખ્યું. કારણ કે 6 થી 8 મહિને બેસતા શીખે, 12 થી 18 મહિનામાં ચાલતા અને દોડતા શીખી જતું હોય છે, 2 વર્ષે લીટાડા કરતું હોય છે, 3 વર્ષે એને નેમ એજ સેક્સ ખબર પડી જતી હોય છે, 3 વર્ષનું બાળક થાય એટલે. આ બધું ક્લોઝ મોનિટરિંગ જે બાય પેરેન્ટ્સને ખબર પડી જતી હોય છે કે મારું બાળક. અને ઘણી વાર તો કેવું થાય કે સાહેબ જો મારું પહેલું બાળક શીખી ગયું હતું, બીજું હજુ નથી શીખ્યું. એટલે ઓબ્ઝર્વ જો જે ડેલી કરે છે, કાં તો ઘરના બા દાદા હોય કે આને હજુ ખબર નથી પડતી આટલું થયું તો એવું કંઈ બી કન્ફ્યુઝન હોય તો તમારે એકવાર બતાવી દેવું. કારણ કે જેટલું જલ્દી ખબર પડશે એટલું ઇન્ટરવેન્શન જલ્દી થશે. સર, એક તમે નોર્મલી સમાજમાં જોશો કે 2 કે 3 વર્ષનું જે બાળક હોય ને એને જ્યારે રમાડતા હોય પેરેન્ટ્સ કે પછી કોઈ બી રિલેટિવ્સ, તો ઉછાળે કે યસ. પછી એક અલગ રીતે એને તેડે કે અલગ અલગ રીતે એના સાથે રમવાની કોશિશ કરતા હોય, તો શું એ કોઈ રીતે એને હાર્મ કરી શકે? મેઇન વસ્તુ શું છે કે એ બાળક અને પેરેન્ટ્સનો પ્રેમ છે એ એક્સપ્રેસ કરતા હોય છે. પણ મેઇન આપણે એ વખતે ધ્યાન એ રાખવાનું કે એ આપણું છે, જે આપણા એક્સપ્રેશન છે બાળકને હાનિ ના થાય. ઘણીવાર શું થાય કે એ ઉછાળતા હોય, નીચે પડી જાય, હેમરેજ થાય, આવું બધું થતું હોય. અને ટોયસ બી અમુક વાર એવા હોય કે બહુ નાના નાના ટોયસ હોય, બટન સેલવાળા હોય, તો મેં વાત કરી એ પ્રમાણે અંદર ગળી જતા હોય. તો અકોર્ડિંગ ટુ એજ એવા ટોયસ છે, એક એવી યાદી છે કે અકોર્ડિંગ ટુ એજ આ પ્રકારના રમકડા આપવા જોઈએ. તો એ રમકડા એ રીતે આપવા જોઈએ. અને બાળકને જ્યારે તેડો, જ્યારે આપણે ઊંચકીએ ત્યારે મેઇન શું કે 4 મહિના સુધી હજુ એનો હેડ કંટ્રોલ નથી હોતો, મતલબ એનો હેડ ઊંચા નીચું થતું હોય, તો મેઇન એને હેડ પર સપોર્ટ આપવાનો છે. ઓકે. હેડ એક હાથ હેડ પર રાખવાનો, એક નીચે રાખો બટક્સ પર, અને એ રીતે તેડો. ઘણીવાર શું હોય કે નવું બેબી આવ્યું હોય, પહેલાં પ્રેગ્નન્સી ના હોય, ફર્સ્ટ પ્રેગ્નન્સી હોય, એટલે તેડતા બી ઘણાને ઇશ્યુ થતો હોય. એટલે એક હેન્ડ તમે માથા પર રાખો, એક એના પીઠ પર રાખો, એ રીતે તેડો કે એના હેડને સપોર્ટની જરૂર છે. કારણ કે 4 મહિના સુધી એનો હેડ કંટ્રોલ હજુ અચીવ નથી થતો હતો. એટલે ખાસ હેડ કંટ્રોલ માટે હેડ પર રાખો. એને બહુ ઉછાળો કે એવું કંઈ ના કરો. ખાસ બ્રેસ્ટ ફીડિંગ આપ્યા પછી ખભે રાખો, એને બર્પિંગ કહેવાય. ખભે એટલા માટે રાખો કે એસ્પિરેટ ના કરે, શ્વાસ એમાં દૂધ ના જતું રહે એના માટે. તો ખભે રાખો 10-15 મિનિટ, એને બર્પિંગ કહેવાય. બ્રેસ્ટ ફીડિંગ પ્લસ બર્પિંગ. એટલે નાની નાની વસ્તુઓ છે.
કે એને અડતા પહેલાં જો બહુ પ્રીટમ હોય તો હેન્ડ વોશ કરો, એના કપડાં છે રોજ ચેન્જ કરો, એના જે તમે જેને રાખો છો ગોદડી એને સાફ રાખો, આજુબાજુના એન્વાયરમેન્ટ સાફ રાખો, એવી જગ્યાથી દૂર રાખો કે જ્યાં જીવજંતુ છે, મચ્છરદાનીનો ઉપયોગ કરો. આ બધી વસ્તુ નાની વસ્તુઓ છે પણ બહુ બધું ઇમ્પોર્ટન્ટ છે આનું. મોસ્ટ કોમન કેસીસ સર આના જ આવતા હોય છે કે ગળી જાય કે એવું? યસ. તમે જે વાત કરી કે અમુક વસ્તુ એવી છે કે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ. જે રીતે તમે વાત કરી કે અમુક વાર કેવું કે નાનું બાળક હોય, આપણે એને સિંગનો દાણો કે કોઈ બી માંડવી સિંગ કે ત્યાં અમે જામનગર સાઈડ માંડવી કહેતા એને માંડવી છે, ચણા છે, બટન સેલ છે, આ બધું બાળકને ખબર ના હોય તો એ નાકમાં નાખી દે, મોઢામાં નાખી દે. એટલે આ બધી વસ્તુ કેવું કે અમુક વસ્તુ પેરેન્ટ્સના ઓબ્ઝર્વેશનમાં જ આપવી અને બની શકે તો ના આપવી. કારણ કે એકવાર અંદર જાય પછી આપણે સ્કોપીથી કાઢવું પડતું હોય છે. બીજી વસ્તુ શું હોય છે કે ઘણી વાર ફોલ ડાઉનના કેસીસ વધારે હોય છે. આપણે ફ્લેટમાં ઉપર રહેતા હોય, બારણું ખુલ્લું હોય, સ્ટેર્સ પર જતું રહે, પડી જાય, આ બધા ચાન્સ. ઘરમાં ફર્નિચર હોય છે એ શાર્પ એજવાળા હોય તો એવા જે ફર્નિચર છે એનાથી દૂર રાખવું જોઈએ. સમથિંગ ઇન્જેક્શનના કેસ બી બહુ આવતા હોય કે ઘણીવાર કેવું કે મમ્મીએ પેપ્સીની બોટલની અંદર કેરોસીન ભરી દીધું હોય, બોટલ ના મળી હોય તો, અને 2-3-4 વર્ષનો બેબી હોય, ખબર ના હોય, પી લે. 5 વર્ષનો છોકરો હોય, ખબર ના હોય, પી લે. એટલે બધું એક્સિડેન્ટલ ઇન્જરી છે. બર્ન્સના કેસીસ બહુ આવતા હોય છે, ખાસ કરીને દિવાળી વખતે કે ગરમ દૂધ, ઘણી જગ્યાએ પ્લેટફોર્મની વ્યવસ્થા નથી હોતી ઘરે, તો ગરમ દૂધ મૂક્યું હોય, મમ્મી કંઈક કામે ગયા હોય, બાળક ત્યાં જતું રહે, ઉપર દૂધ પડે. એટલે બર્ન્સના કેસીસ બી એટલા બધા આવતા હોય છે. એટલે અમુક વસ્તુ એવી છે કે આપણે થોડી કેર કરીએ. અમુક વાર કેવું કે બાળક નાનું હોય ને પાછળ એકલા બેસાડી દીધું હોય એટલે ફોલ ડાઉનના કેસીસ આવે, એક્સિડેન્ટલ ઇન્જરીના કેસીસ આવે, કે આ બધી વસ્તુ થોડી કેર કરીએ આપણે કે બાળકને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખીએ કે કોઈ બા છે, દાદા છે કે કોઈ ઓબ્ઝર્વ કરતું હોય કે જે જોઈ શકે, આપણી નજર સામે રહે એમ. તો આ બધી વસ્તુ આપણે પ્રિવેન્ટ કરી શકીએ, નાની વસ્તુઓ. સર કૃષ્ણ ભગવાનની ઘણી બધી લીલાઓ હોય બરાબર. યસ. અને એમાં એક સૌથી ફેમસ લીલા છે કે જેમાં એ બહાર રમવા જાય અને પછી માટી ફેલે. યસ. અને જ્યારે આપણું બાળક માટી ખાય ને તો પેરેન્ટ્સ એનાથી રિલેટ કરે કે ભાઈ કૃષ્ણ ભગવાને ખાતા હતા, બાળક માટી ખાય એમાં કંઈ વાંધો નથી. તો શું એ સિરિયસ વસ્તુ છે? માટી ખાય એ મેડિકલ ટર્મિનોલોજીની અંદર પાયકા કહેવાય. કોઈ બી જે ખાવાની વસ્તુ નથી ને ખાય છે, એ પછી ચોક બી હોય, આપણે સ્લેટની પેઇન બી હોય. તો સાયન્સ એવું કહે છે કે ઘણીવાર અનિમિયા હોય, મતલબ લોહીના ટકા ઓછા હોય તો આ બધું ક્રેવિંગ થતું હોય છે, એના લીધે ખાતા હોય છે. બરાબર? તો આઈડિયલી એવા વસ્તુઓને આપણે સિરપ, IFA ને એ બધું આપતા હોય છે કે આયર્ન સપ્લિમેન્ટ્સ આપતા હોઈએ છીએ. એટલે ક્લે ઇઝ નોટ અ ઇટેબલ સબસ્ટન્સ. તો એવું કંઈ થતું હોય તો ડૉક્ટરનો સંપર્ક કરીને, જેને પાયકા કહેવાય, ઇટિંગ અનઇટેબલ આઇટમ્સ, ઇટ ઇઝ નોટ નોર્મલ ઇન ધીસ એરા. અને સિરપ અમે મોસ્ટલી IFA આપતા હોઈએ છીએ એમાં, કે આયર્નની કમી કે કેલ્શિયમની કમી કે એવું કંઈ હોય તો આવું બધું ઘણીવાર એવું હોય છે કે અનિમિયા હોય તો આપણે એ પ્રિવેન્ટ કરી શકીએ. જેનેટિક ડિઝીઝ કે ડિસઓર્ડરના કયા મહત્વપૂર્ણ ટેસ્ટ કરવા પડે યસ. અને મેઇન વેક્સિન્સ કઈ હોય છે? અચ્છા. મેઇન જીનેટિક અત્યારે એટલું બધું સાયન્સ ડેવલપ થયું છે કે અત્યારે દરેક મોસ્ટ ઓફ ડિસીઝની અંદર પાછળ જીનેટિક છે એવું આપણે પ્રૂવ કર્યું છે, અને એની કોઈ જીન છે કે જે એ ડિસીઝને અફેક્ટ કરે છે. તો પહેલાં અત્યારે કેવું છે કે બધા બેબીને આપણે હાઇપોથાઇરોઇડિઝમ માટે ટેસ્ટ કરતા હોઈએ છીએ. મતલબ થાઇરોઇડના હોર્મોન ઓછા હાઇપોથાઇરોઇડિઝમ માટે, કારણ કે બ્રેઇન મેચ્યોરેશન માટે થાઇરોઇડ ઇઝ અ મસ્ટ હોર્મોન. થાઇરોઇડ જો ઇનિશિયલ સ્ટેજમાં નહીં આવે તો મેન્ટલી રિટાર્ડેડ થઈ જશે બાળક, એનું ડેવલપમેન્ટ અફેક્ટ થશે. જે 4 ડોમેનની આપણે વાત કરીએ તો બધા બાળકની અંદર આપણે હાઇપોથાઇરોઇડિઝમનો ટેસ્ટ મસ્ટ કરાવવો જોઈએ. પછી ઘણીવાર અત્યારે કેવું છે કે અત્યારના ટાઈમ પ્રમાણે પ્રેગ્નન્સી બધા લેટ જતા હોય, 30-35 સુધી. તો એ એજમાં ડાઉન સિન્ડ્રોમ, જે 21 માર્ચ હમણાં જ ગયો, વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે આપણે ઉજવ્યો. આપણે ટેસ્ટિંગ કરાવતા હોઈએ છીએ, જે મધરની અંદર હોર્મોનલ લેવલ છે, USGની અંદર જોતા હોય નકલ ટ્રાન્સફ્યુલન્સી, મતલબ ડાઉન સિન્ડ્રોમ માટે એક કરાવી લેવું જોઈએ. મધર ફાધર જો થેલેસેમિયા માઇનોર હોય તો એનું જીનેટિક ટેસ્ટિંગ કરાવવું જોઈએ. એકચ્યુઅલી મધર ફાધરે તો બિફોર મેરેજ જ થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. પણ જો માઇનોર હોય તો બાળક જ્યારે પેટમાં ત્યારે અમ્નિયોસેન્ટેસિસ કે કોરિયોનિક વિલાય સેમ્પલિંગ કરીને એનું જીનેટિક ટેસ્ટિંગ કરાવવું જોઈએ. પ્રીવિયસ પ્રેગ્નન્સીમાં ઘણાને કેવું હોય છે કે કોઈ બાળક હોય, અચાનક માંદું પડ્યું, શું થયું, સિન્ડ્રોમિક હોય અને બાળક એક્સપાયર થઈ ગયું, તો ત્યારે એ ટેસ્ટ એ લોકોએ કરાયેલો હોય કે આ બાળકને જીનેટિક ટેસ્ટ કરાવો અને આ વસ્તુ થઈ હતી. એ ટેસ્ટ અને અત્યારે જે બાળક પેટમાં છે, અત્યારે જે એન્ટીનેટલ પીરિયડ છે, એ બંનેનું કોમ્બિનેશન કરીને કે આને આ ડિફેક્ટ નથી ને, ઘણી મેટાબોલિક જેનેટિક ડિસીઝ હોય છે કે જેના 2-3 વાર પ્રેગ્નન્સી આવી થઈ ગઈ હોય તો આપણે કોરિલેટ કરી શકીએ કે એના રિપોર્ટ્સ અને આના રિપોર્ટ્સ આપણે મેચ કરીએ. તો એ બધી વસ્તુ જીનેટિક ડિસીઝ જે ઘણા બધા છે એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ.